તમારું નામ? આબિદ કાજી, આબિદ લિયાકત અલી કાજી। શું ઘટના બની? સાહેબ, ઘટના બની છે કે મેટ્રોના લીધે અહીંયા બે બહુવા પડી ગયા, બરાબર 50-50, 60-60 ફૂટના બે બહુવા પડી ગયા ના અમારા એરિયો આખો ખરાબ થઈ ગયો। બધા એરિયામાંથી ઘર ખાલી કરીને જાય છે। હવે કોઈ ઘરને કઈ નુકસાન થાય તો એનો ભરણ પોષણ કોણ કરશે? ના આ જમીન જરાક બતાવવા લાગેલી છે, આ 5 વર્ષથી બંધ છે। આ મેટ્રોના લીધે જ બંધ છે। મેટ્રોવાળા ના એનઓસી આપે છે ના કઈ આપે છે, બરાબર। તો બધું એ લોકોનું કેવી રીતના ચાલશે? અમારું પણ જરાક સોચવું પડશે ને। અમે કેટલી તકલીફમાં છે તમને ખબર છે સાહેબ। કમિશનરને એક જ મારા હાથ જોડીને વિનંતી છે કે આ કામને પૂરો કરો ને જે લોકોની સાઈડ બંધ છે એ લોકોની સાઈડની પરમિશન આપો, બરાબર। નહીં તો પછી કાલ ઉઠીને કઈ થાય તો બાકી કાલ ઉઠીને કઈ થાય તો આ બધા માણસ 1000-1500 આદમી સુડા ભવન ને એસએમસી માં તમને મળશે, બરાબર। ને હવે કાલે 9 વાગ્યા ઘટના બની, 50 થી 60 લોકો બચી ગયા અમારી મરતા। એ તો ઉપર વાળાએ બચાવ્યું, બરાબર। હવે બાજુવાળા મકાનમાં પણ તકલીફ છે કે હવે બાજુના મકાનમાં મેરેજ હતા, બરાબર। હવે એ મેરેજ પતી ગઈ કે નહીં પતી, પણ એ લોકોનું તો નુકસાન થઈ ગયું ને, બરાબર કે નહીં? તો હવે આગળ જઈને આ કેટલું નુકસાન થશે સાહેબ? તમને ખબર છે? તમે અહીંયા આવો, રૂબરૂ જો શું હાલત થઈ રહેલી છે। આ મેટ્રો બેકદરીથી કામ કરી રહેલા છે। લોકોના દિલમાં એકદમ ડરનો માહોલ બની ગયેલો છે અને આ લોકો મતલબ આપના સર પર લેવા માટે કઈ મંજૂર નથી। હમણાં મેં પૂછ્યું એને કે ભાઈ આ ક્યારે કરશો? તો બોલે આ ભરાઈ જાય પછી હું કરું। તો આ નહીં ચાલે સાહેબ, અમને લખીને આપો। લખીને આપશો તો જ અમે કરીશ, નહીં તો પછી અમે સુડા ભવન જઈ રહેલા છીએ બધા, ને પછી ત્યાં જ આપણે સરકાર સાથે લડી લઈશ।